હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટીપનો વિડીયો તમારી સાથે શેર કરું છું, એ પણ કિચનને કનેક્ટેડ. તો ચોક્કસ તમને ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. રોજબરોજ જીવનમાં આપણને ઉપયોગી એવી ટિપ્સ છે. તો પહેલી ટિપ્સ એ છે કે આપણે અત્યારે મોસ્ટ ઓફ બહારનું ઘી વાપરતા હોઈએ છીએ. ઘરનું ઘી તો આપણે બહુ ઓછું બનતું હોય છે, કેમ કે અત્યારે મોસ્ટ ઓફ ગાયનું દૂધ વાપરતા હોય તો ઘરનું ઘી બનતું નથી. તો એના માટે આપણે માર્કેટના કોઈ પણ બ્રાન્ડના કે ક્યાંય પણ આપણે ઘી લઈએ ને, તો એ ઘી ચોખ્ખું છે કે ડુપ્લિકેટ છે એ જાણવું હોય ને, તો આજે હું તમને એક સચોટ આઈડિયા બતાવું છું કે ચોક્કસ તમને ખ્યાલ આવી જશે. તો એના માટે તમારે શું કરવાનું છે કે કોઈ પણ એક બોલમાં પાણી લેવાનું છે, નોર્મલ ટેમ્પરેચર વાળું જ પાણી લેવાનું છે, અને તમારી પાસે જે ઘી હોય ને એમાંથી તમારે એક બૂંદ એટલે કે એક ચમચી ઘી, ટપકું ઘી તમારે જેવડું જે શેપનું નાખવું હોય એ પ્રમાણે તમારે નાખી દેવાનું છે. જો આ રીતે હું ઘી લઈને, અને આપણે ઘી માર્કેટમાંથી લઈએ કે આપણે ઘરનું હોય ને, એટલે તમે ચેક કરી શકો છો કે આ રીતે તમારે પાણીમાં ઘીનું એક ટપકું મૂકી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અને આ ઘીને ખૂબ તમારે આ રીતે પાણીમાં હલાવવાનું છે. આ રીતે પાણી નોર્મલ જ છે, નથી ગરમ કે નથી ઠંડુ. જો આ રીતે તમે હલાવ્યા જ રાખશો અને ઘી એકદમ સરસ તમારું જે શેપ આપ્યો છે ને મૂક્યો છે ને એ જ શેપમાં રહેશે ને, તો તમારું ઘી અસલી છે. જો એ વિખેરાઈ જશે ને તો તમારું ઘી ડુપ્લિકેટ છે. મિત્રો ખાસ નોટ કરજો, તમારે ઘી ચેક કરવાની એક આ પરફેક્ટ રીત હું તમારી સાથે શેર કરું છું. જો અત્યારે આપણું ઘી એ જ ઇટ ઇઝ એ જ પોઝિશનમાં છે, જરાય પણ રેરાય નથી ગયું પાણીમાં. જો તો આ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, આ મારે ઘરનું બનાવેલું ઘી છે, એટલે એ જ ઇટ ઇઝ એ જ પોઝિશન છે, જે શેપ આપ્યો છે ને એ જ શેપમાં અત્યારે રહ્યું છે. તો આ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ઘી ડુપ્લિકેટ છે કે અસલી છે. હવે બીજી ટ્રીક એ છે મિત્રો કે આપણે શાકભાજી છે ને, આપણે ઘણી વખત એમને બેગ, કેરી બેગ એટલે કે જબલામાં મૂકી દેતા હોય છે ને, પ્લાસ્ટિકના જબલામાં. તો ઘણો ટાઈમ, થોડોક ટાઈમ થાય ને 4-5 દિવસ, તો આપણું શાકભાજી પાણી શોષાતું નથી અને એકદમ પીળું પડી જાય છે. તો એના માટે તમારે શું કરવાનું કે અત્યારે આપણે આવી બેગ આવતી જ હોય છે, કાંઈ પણ આપણે લેતા હોઈએ છીએ તો આવી કાગળની બેગ હોય છે ને, એમાં તમારે આવી રીતે શાકભાજી આમાં ભરશો ને, તો તમારું શાકભાજીનું પાણી ક્યારેય શોષી લેશે આ બેગ, અને તમારું શાકભાજી ક્યારેય બગડશે નહીં. અઠવાડિયું 10 દિવસ સુધી તમારા મરચાં કાંઈ પણ શાક હશે ને એ આવું ને આવું રહેશે, કેમ કે આ કાગળ એને શોષી લેશે. અત્યારે મોસ્ટ ઓફ આપણે કાંઈ પણ ખરીદી કરતા હોઈએ છીએ તો આવી બેગ આવતી જ હોય છે. તો એને ફેંકી ન દેતા તમે આ રીતે આ ફ્રીજમાં મૂકી દેશો ને શાકની બેગ, તો આવું ને આવું શાક તમારે લાંબો સમય સુધી રહેશે. હવે ત્રીજી ટ્રીક એ છે કે આપણે ધાણાભાજી ઘણી વખત વધારે લઈ આવતા હોઈએ છીએ, તો એને લાંબો સમય સુધી આવીને આવી રાખવી તો શું કરવાનું. તો જો અત્યારે તો મેં આ રીતે રાખી છે. તમારે એરટાઈટ ડબ્બો હોય ને એમાં તમારે કપડું રાખી દેવાનું છે, અને પછી જો આ ધાણાભાજીને મારે 1 અઠવાડિયું થયું છે આજે રાઈટ, તો પણ એવી ને એવી છે ને. જુઓ, એના આ તમારે પાંદ તોડવાના નહીં, ધોવાની પણ નહીં. જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ને ત્યારે જ તમારે આને ધોવાની છે. જો તમે ધોઈને સૂકવીને રાખશો ને તો પણ તમારી ધાણાભાજી બગડી જાય છે અને એ એકદમ એવી ને એવી ફ્રેશ નથી રહેતી. તો આ મૂળિયાને હિસાબે જો તમે અહીંથી કટિંગ કરી નાખશો ને તો પણ તમારી ધાણાભાજી લાંબો ટાઈમ સુધી સારી નથી રહેતી. પણ આ જ રીતે તમારે રાખી દેવાની છે. જો આ મારે અઠવાડિયું થયું, મેં આવી રીતે કોટનના કપડામાં અને એરટાઈટ ડબ્બામાં આ રીતે રાખી હતી. તો ધાણાભાજી તમને અત્યારે જે બતાવું છું એ જ રિયાલિટી છે
કે આવીને આવી ધાણા ભાજી મારી હજી અઠવાડિયું થયું ને તો પણ છે. એ જ રીતે તમારી પાસે જો આ વ્હાઈટ ડબ્બા આપણે ઘણી વખત આપણે કાંઈ પણ સ્વીટ કે કાંઈ લેતા હોય છે ને ફરસાણ તો આવતા હોય છે, તો એમાં પણ તમારે જો આ રીતે જે એના લીવ્સ એટલે કે પાંદ નીચે રહીએ ને એ રીતે તમારે આવી રીતે તમે રાખી દેશો ને, સેજ લાઇટ એવો બહુ પ્રેસ નહીં કરવાની, પણ આ રીતે જ તો પણ તમારી ધાણા ભાજી એક હપ્તો એટલે કે એક અઠવાડિયા સુધી આવીને આવી રહેશે, કાંઈ પણ વાંધો નહીં આવે. તો હવે ચોથી ટ્રીક તમારી સાથે શેર કરું છું. જે આપણે મિત્રો આઈસ્ક્રીમ બનાવતા હોઈએ છીએ કે આપણે કાંઈ પણ ઠંડુ બનાવીએ છીએ કે આપણે કસ્ટર્ડ બનાવીએ છીએ ત્યારે આપણે કસ્ટર્ડ પાવડર તૈયાર લઈ આવીએ છીએ, જે કેટલો કોસ્ટલી હોય છે તમને ખબર છે કે જો અત્યારે મેં આ 500 ગ્રામનું પેકેટ લીધું છે ને તો એની કિંમત અંદર 143 રૂપિયા છે. તો આપણને આ બહુ કોસ્ટલી પડે છે. તો તમે ઘરે પણ આ રીત આવો જ એ જ ઇટ ઇઝ કસ્ટર્ડ પાવડર બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે ખબર કે આ રીતે તમારે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં તમારે બધી ક્વોન્ટિટી સરખી લેવાની છે. પછી તમારે સેજ ટેસ્ટ ગળ્યો કરવો હોય તો પણ ચાલે. તો 1 ચમચી આપણે કોર્નફ્લોર લેશું, 1 ટેબલ સ્પૂન છે, અને એની સામે આપણે 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેશું. કોઈ પણ બ્રાન્ડનો તમે મિલ્ક પાવડર લઈ શકો છો. તમે ઘરે ઇઝીલી આ રીતે કસ્ટર્ડ પાવડર, આઈસ્ક્રીમ, મિલ્ક શેક કાંઈ પણ તમે બનાવી શકો છો અને આપણે અડધી પ્રાઇઝમાં તમારે ઘરે તૈયાર થઈ જશે. અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ મોસ્ટ ઓફ આપણે ઘરમાં જ અવેલેબલ હોય છે. જેટલો મિલ્ક પાવડર લીધો છે ને એટલી જ આપણે સાકર પાવડર લેશું. મેં ક્રમ્બલ કર્યું છે. 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 1 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર અને 1 ટેબલ સ્પૂન આપણે સાકર પાવડર લીધો છે. અને એની સામે તમારે અડધી ટીસ્પૂન જેવું આપણે વેનીલા એસેન્સ નાખી દેવાનું છે. તમે જે ફ્લેવરનો બનાવવો હોય ને એ ફ્લેવરનો તમે બનાવી શકો છો. તો આ રીતે તમારે 3 થી 4 ડ્રોપ્સ નાખી દેશો ને એટલે ઇઝીલી તમારે એકદમ સરસ ફ્લેવર બેસી જશે. જો તમે ચોકલેટનું લીધું હોય, રાસબેરી કે કાંઈ સ્ટ્રોબેરી, કોઈ પણ ફ્લેવર તમારી પાસે હોય ને એ ફ્લેવર તમારે એસેન્સ વાપરવાનું અને એ જ ફ્લેવરનો તમારે ફૂડ કલર વાપરવાનો, એટલે સેમ કલર આવી જશે અને એનો ફ્લેવર પણ આવી જશે. આપણે ખાલી પિંચ જેટલો જ ફૂડ કલર નાખી દેશું અને હવે કાંઈ નથી કરવાનું. કેટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે 5 ઇન્ગ્રેડિયન્ટ ભેગા કર્યા. આ બધા જ આપણા ઘરમાં લગભગ અવેલેબલ જ હોય છે અને આને આપણે મિક્સર જારમાં પીસી નાખવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય. તો આ રીતે તમે જો ઇઝીલી કસ્ટર્ડ પાવડર ઘરે તૈયાર કરી શકો છો નજીવી કિંમતમાં. કોઈ ટાઈમ નહીં લાગે અને તમારે લાંબો ટાઈમ સુધી આ કસ્ટર્ડ પાવડર એવો ને એવો રહેશે. જો કોઈ પણ ફ્લેવરનો તમારે એસેન્સ અને ફૂડ કલર રાખવાનો અને વ્હાઈટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતે તમને બધી ટિપ્સ ઉપયોગી જ થઈ હશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.